કરવામાં આવી, ક્યાં રેડ કરવામાં આવી નથી, નેટવર્ક ચાલતું શું વિગત? અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્યમાં વધતા જતા નશાખોરીના દૂષણને ડામવાના ઉદ્દેશ્ય હેઠળ અમદાવાદ શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવી નશાકારક પદાર્થો વેચતા ઈસમો વિરુદ્ધ જે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવેલ, તેના ભાગરૂપે આવી પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર ટેકનિકલ અને હ્યુમન ટેકનોલોજી દ્વારા જરૂરી વોચ ગોઠવવામાં આવેલ. તેના ભાગરૂપે ગઈકાલે 13 તારીખના રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘી કાંટા નવતાડ પુલની સામે લક્ષ્મી માર્કેટ પાસે જાહેર રોડ ઉપરથી બે ઈસમો માલારામ મગારામ દેવાસી અને અશોક કુમાર ઝાલાભાઈ દરજીને કુલ 412 ગ્રામ મેફેડ્રોન જથ્થા સાથે ઝડપી લેવામાં આવેલ છે અને તેમની વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પ્રાપ્ત થતી વિગત મુજબ જે માલારામ મગારામ દેવાસી છે તે અને આ કામનો બીજો આરોપી અશોક કુમાર દરજી આ અગાઉ બંને મુંબઈમાં રેડીમેડ કપડાની દુકાનમાં સાથે નોકરી કરતા હતા અને ત્યાંથી છેલ્લા 6-1 માસ પહેલા જ ગુજરાત ખાતે આવેલા ત્યાં આ માલારામ મગારામ દેવાસીની ગામની નજીકમાં રહેતો વિકાસ જેતારામ બિશ્નોઈ, આ ત્રણેય આરોપી છે જે મૂળ રાજસ્થાનના છે અને જેમાં અશોક છે તે ડીસા ટીટોડા ગામ પાસે રહે છે. તો માલારામ મગારામ દેવાસી અને વિકાસ જેતારામ બિશ્નોઈ છે એ બંને દાંતા બાવળિયાની આસપાસના રહેવાસી છે અને બંને એકબીજાને સારી રીતે ઓળખે છે. આ બંને જણાએ આજથી 5-1 માસ પહેલા રખિયાલ પુષ્પક એપાર્ટમેન્ટની અંદર શ્રી ઓમ ફેશન નામની રેડીમેડ કપડાની દુકાન શરૂ કરેલી અને ત્યાં બંને આ લેડીઝ કપડાનો વ્યવસાય કરતા હતા. આ દરમિયાન જે આરોપી છે વિકાસ જેતારામ બિશ્નોઈ તે દાંતા બાવળિયા ગામ ખાતેથી મેફેડ્રોનનો જથ્થો લાવતો હતો અને તે જથ્થો માલારામ મગારામ દેસાઈને આપતો હતો અને માલારામ મગારામ દેસાઈ અને અશોક દરજી પોતે સાથે મળી અમદાવાદની અંદર ગ્રાહકો શોધી અને તેમને આ જથ્થો પૂરો પાડતા હતા. મેં કહ્યું એમાં છેલ્લા 4 મહિનાથી જ આ લોકોનું નેટવર્ક અમદાવાદમાં એક્ટિવ થયું હતું, જેમાં એમને અગાઉ પણ આવી પ્રકારે પોતાની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે કે અગાઉ પણ આવી રીતે માલ લાવી અને અમદાવાદની અંદર તેમને નાના વેપારીઓને આપેલું છે, જે બાબતે હાલ તેમને રિમાન્ડ મેળવી અને આગળની પૂછપરછ ચાલુ છે. કોને કોને માલ આપવામાં આવેલો છે અથવા આ માલ કોને કોને આપવામાં આવેલો હતો તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. માર્કેટ મુજબ આ લોકોના કયા પ્રમાણે માર્કેટ વેલ્યુ આનું 1 ગ્રામના 10,000 હિસાબથી આપતા હતા, જેથી 412 ગ્રામની કુલ મુદ્દત 41,20,000 થાય છે અને ક્રાઇમ બ્રાન્ચની જે કોમર્શિયલ ક્વોન્ટિટી પ્રમાણેની મુદ્દત ગણીએ તો 12,36,000ની મુદ્દામાલ થાય છે. આ લોકોએ પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવ્યું છે કે 5-1 મહિના પહેલા અમને રખિયાલ ખાતે એક શ્રી ઓમ ફેશન નામની દુકાન શરૂ કરેલી અને એમાં જે હાલના 3 આરોપી છે, જેમાં એક આરોપીની ધરપકડ બાકી છે, તે વિકાસ અને મગારામ દેસાઈ બંને પાર્ટનર હતા અને તેમણે અશોક દરજીને કામ ઉપર રાખેલો અને આ 3 જણા મળી અને છેલ્લા 5-6 મહિનાથી આ ધંધાની અંદર સંડોવાયેલા હતા. અગાઉ પણ એમને આવું 1-2 વખત કરી ચૂક્યા છે, જે બાબતે તપાસ ચાલુ છે. સોરી જી, જે અશોક દરજી અને મગારામ દેસાઈ છે તે અમદાવાદ શહેરની અંદર જે મેફેડ્રોન સાથે સંકળાયેલા વ્યક્તિઓ, અગાઉ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વ્યક્તિઓ, જ્યાં આવું પદાર્થોની ખરીદ વેચાણ થતી હોય તે વિસ્તારની અંદર ફરી અને સંપર્કો કરતા હતા ગ્રાહકોના અને ત્યાંથી તેમનું નેટવર્ક ઊભું કરી અને પોતાનો જે અહીંયા મોટા પાયે વેચાણ કરવાનો જે એમનો ઇન્ટેન્શન હતો તે એમને અહીંયા પાર પાડવાનો હતો. એ માટે આવા વિસ્તારોની મુલાકાત લઈ નાના પેડલરોને સાથે મળી અને આ ધંધો કરવાની એમની વિચારણા હતી. મેં કહ્યું એમ 3 આરોપીઓ અગાઉ ધંધા અર્થે મુંબઈ રહેલા. મુંબઈની અંદર એમનો ધંધો વ્યવસ્થિત જામ્યો નહીં એટલે એમને પાછો અમદાવાદમાં આવી અને આ ધંધાનો વિકાસ કરવા માટે એમને પૈસાની જરૂર હતી અને એ ઝડપથી પૈસા કમાવાના ઇન્ટેન્શનથી એમને આ નશાકારી પ્રવૃત્તિમાં એ ઉતરેલા છે એવું એમની પૂછપરછમાં જણાવે છે.
આરોપીઓ 5-7 ચોપડી જ ભણેલા છે, કોઈ લાંબો ધોરણનો અભ્યાસ કર્યો એવું એમની પાસેથી જણાવેલ નથી. સાહેબ, આપણે પકડવા માટે કઈ રીતના અમદાવાદ શહેરની અંદર જે આ નશાખોરીનું દૂષણ છે તેને ડામવા માટે ક્રાઇમ બ્રાન્ચ ટેકનિકલી અને હ્યુમન રિસોર્સિસ એક્ટિવ કરી અને આ પ્રવૃત્તિને ડામવા ઘણા સમયથી પ્રયત્નશીલ જ છે. એના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક બાતમી હકીકત મળેલી હતી કે આ જે વ્યક્તિઓ છે એ આવી રીતે પોતાની પાસે માલ રાખી અને જુદા જુદા વિસ્તારોમાં જઈ અને નાના નાના પેડલરોને શોધવાનું કામ કરે છે અને જેના ભાગરૂપે એ 13 તારીખના રોજ ઘી કાંટા નવતાડ પુલની સામે આવવાના છે એવી ચોક્કસ હકીકત ક્રાઇમ બ્રાન્ચને મળેલી. અને ચોક્કસ હકીકત ઉપરથી ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર માહિતી એકત્રિત કરી અને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમના માણસો આ વોચ આધારે અલગ અલગ વેશ ધારણ કરી અને ત્યાં આજુબાજુમાં રોકાઈ ગયેલા અને જ્યાં તેમને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. ઓકે.